પાટણ તાલુકાના સમી નજીક શંકાસ્પદ ટ્રકમાં ચોખાનો જથ્થો ઝડપાયો છે। પુરવઠા વિભાગની ખાનગી બાતમી મળી હતી અને ત્યારબાદ ટ્રક સહિત આ ચોખાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। અનાજ ભરેલા ટ્રક સહિત ડ્રાઈવરને સમી ગોડાઉન ખાતે લઈ જવામાં આવ્યો છે। જોકે સમી મામલતદાર અને પાટણ જિલ્લા પુરવઠા દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। માલ કોનો હતો, ક્યાં જવાનો હતો તેમજ અન્ય દસ્તાવેજી કાગળોની તપાસ હાથ ધરવામાં આવી છે। ટ્રકમાં 36 ક્વિન્ટલ અનાજનો જથ્થો મળી આવ્યો છે। સમી નજીક શંકાસ્પદ ટ્રકમાં ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ગઈકાલે સમી રાધનપુર રોડ આગળ એક શંકાસ્પદ અનાજનો જથ્થો પડ્યો છે। એ પ્રકારે એક ખાનગી બાતમી મળેલ હતી, જેના આધારે અમે અહીંથી તાત્કાલિક સમી મામલતદારશ્રી ટીમને ત્યાં તપાસ કરવા માટે મોકલ્યા હતા। ત્યારબાદ ત્યાં એમને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ એમને શંકાસ્પદ ટ્રક તથા અન્ય દસ્તાવેજી પુરાવા લાગતા તેમને સમી ગોડાઉન ખાતે તે ટ્રક તથા મુદ્દામાલ સાથે તેમને સીઝ કરેલ છે। આ બાબતે વધુ કાર્યવાહી આગળ ચાલી રહી છે કે આ માલ કોનો હતો કે પછી ક્યાં જવાનો હતો તથા તેની અન્ય દસ્તાવેજી પુરાવા પણ એની તપાસ ચાલી રહી છે। મેડમ, મિલ્ટીના અંદર વજન કેટલું હતું અને કુલ કિંમત કેટલી લખેલી હતી માલની? એટલે અત્યારે જેમ જેમ રિપોર્ટ આવશે એમ ખ્યાલ આવશે, પણ જે પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં ત્યાં 36 ક્વિન્ટલની ચોખાનો અથવા જથ્થો હશે, ચોખા અથવા અન્ય અનાજનો જથ્થો હશે તે માલુમ પડી આવેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।